ગરુડ પુરાણ અધ્યાય ચોથો સૃષ્ટિ સર્ગ આદિ કથન। શ્રી વિષ્ણુ બોલ્યા, તે પશુઓમાં હિંસક સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, વરુ વગેરે સ્વાપદ તથા બે ખરીવાળા મૃગો, હાથી, ગજ, ઋષભો, બકરા, હરણા વગેરે તથા વાનરો, કપીઓ અને પાંચમા પક્ષીઓ, પંખીઓ એ બધાય વગડામાં વસનારા ગણાય છે। પછી છઠ્ઠા જળચર પશુઓ અને સાતમા પેટે સરકીને ચાલતા સર્પો, નાગો વગેરે ઉત્પન્ન થયા હતા। ત્યાર પછી બ્રહ્માજીના પૂર્વ દિશાના મુખ વગેરે માંથી ચતુર્વેદો, ઋગ્વેદ આદિ ઉત્પન્ન થયા હતા। તેમના મુખમાંથી બ્રાહ્મણો, બંને બાહુમાંથી ક્ષત્રિયો ઉત્પન્ન થયા હતા। તેમના બંને સાથળોમાંથી વૈશ્યો અને તથા બંને ચરણોમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા હતા। બ્રહ્માનો બ્રહ્મલોક તે બ્રાહ્મણનો, ઇન્દ્રનો ચક્રલોક તે ક્ષત્રિયોનો કહેવાય છે। વાયુ મારુત નો લોક તે વૈશ્યનો, ગંધર્વના લોકમાં શૂદ્રનું સ્થાન ગણાય છે। બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા બ્રહ્મચારીઓ માટે બ્રહ્મલોક, ગૃહસ્થાશ્રમી ગૃહસ્થો માટે પ્રજાપત્ય લોક કહેવાય છે। વાનપ્રસ્થાશ્રમીઓ માટે સપ્તર્ષિઓનું સ્થાન નિર્મિત થયું છે અને ઈચ્છિત ગતિ કરનાર યતિઓ, સંન્યાસીઓનું સ્થાન સર્વકાળ જે અવિનાશી અક્ષય છે એ નિર્માણ થયું છે। જય શ્રી કૃષ્ણ।